સાંભળ્યું બહુ છે, આપણે બહુશ્રુત છે, આપણે ધાર્મિક છીએ પણ આધ્યાત્મિક થયા નથી. કારણ કે ધર્મે જે ઇન્ફોર્મેશન આપણને આપી હતી, જે ઓર્ડર અને પરમિશન, જે ડિસિપ્લિન આપણને ધર્મે આપી હતી, ધર્મ ગ્રંથોએ આપણને શીખવાડ્યું હતું, એને આપણે ડે ટુ ડે લાઈફમાં એક્ઝિક્યુટ, કાર્યાન્વિત કરી શક્યા નથી. એ બધા જ ભાગવતજી છે. ધારો કે આપે 7 દિવસ ભાગવતજીનું શ્રવણ કર્યું, તો મહાપ્રભુજીને થયું કે આ 12 સ્કંદના 18,000થી વધારે શ્લોકોનું શ્રીમદ ભાગવતજી એ મનુષ્ય ક્યારે પોતાના જીવનમાં વાંચી શકશે? અને વાંચી પણ લેશે, 7 દિવસમાં પારાયણ પણ કરી લેશે, માસ પારાયણ પણ કરી લેશે, એટલે કે 1 મહિના સુધી રોજ ભાગવતજી વાંચીને અને પાઠ પણ કરી લેશે. એની વ્યાખ્યા પણ વર્ષ 2 વર્ષમાં એકવાર આપણે ભાગ પહેલો, ભાગ બીજો, ભાગ ત્રીજો ભાગવતજીનું વાંચન કરીને એ ગ્રંથ પણ પૂરું કરી દઈશું. પણ જ્યાં સુધી આપણે સ્વયં એ ભાગવતજીમાં કહેલા ભગવાનના સ્વરૂપને ઓળખી શકતા નથી, ભાગવતજીમાં કહેલા ભક્તના સ્વરૂપને આપણે ઓળખી શકતા નથી, ત્યારે કેટલું બધું વેરિએશન અને કેટલું બધું અલગ અલગ શુકદેવજીએ પરીક્ષિતને નિમિત્ત બનાવીને અને જે વ્યાખ્યાઓ કરી છે એ બધું આપણે સમજીએ, વાંચીએ, જાણીએ એટલો બધો સમય મનુષ્યના જીવનમાં આપણી પાસે રહેતો નથી. આ વિચાર વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીને 550 વર્ષ પહેલા આવ્યો. એમણે શું કર્યું? શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. સૌથી પહેલા એમણે કામ કર્યું કે ભાગવતજી ઉઠાવ્યા અને એનું જે અર્ક હતું, એનું જે એસેન્સ ઓફ શ્રીમદ ભાગવતમ, એટલે ભાગવતજીનું પહેલું સ્કંદ, તો એક પહેલા સ્કંદના કન્ટેન્ટ્સમાં સાર શું છે, એસેન્સ ઓફ ધ સ્ટોરી શું છે, એ મહાપ્રભુજીએ કમ્પાઇલ કરીને એક પેરેગ્રાફમાં, એટલે કે 18-19 અધ્યાયમાં 5 થી 4,000 શ્લોકોમાં જેની વ્યાખ્યા શુકદેવજીએ કરી હતી, મહાપ્રભુજીએ એને શ્રી ભાગવત ગૂઢાર્થ, એના ગૂઢ અર્થને એક પેરેગ્રાફમાં આપણને એક્સપ્લેન કરી બતાવ્યો. એવી રીતે 12 સ્કંધો ઉપર અલગ રીતે મહાપ્રભુજીએ 2-4 પેરેગ્રાફ દરેક સ્કંધમાંથી કાઢીને એને કમ્પાઇલ કરી અને કમ્પાઇલ કરીને પાછું એનું મનોમંથન કર્યું. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, જેમ સમુદ્ર મંથન દેવતાઓને અસુરોએ કર્યું હતું, એવી રીતે શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના એક સ્કંદ, અધ્યાય, શ્લોક, વાક્ય, પદ, શબ્દનો અર્થ કર્યો. 7 પ્રકારે મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનો અલગ અર્થ કરીને આપણને સમજાવ્યું. સમુદ્ર મથનક્ષમ, વાય, એમણે આવું શા માટે કર્યું? કારણ કે મહાપ્રભુજીને ખબર છે કે આપણે ધર્મ, ઉપનિષદ, વેદ, પુરાણ બધાની વાત સાંભળીશું, પણ જ્યાં સુધી જે આપણે સાંભળ્યું છે, વિચાર્યું છે, માન્યું છે અને આપણે સ્વીકારીએ છીએ, એ વિચારધારાને, એ ફિલોસોફીને, એની હિસ્ટ્રીને, એની સ્પિરિચ્યુઅલ એ વિચારધારાને, એ ફિલોસોફીને આપણે ડે ટુ ડે લાઈફમાં, આપણા રોજિંદા જીવનમાં કેટલા અંશે એનું પાલન કરી શકીએ છીએ. જ્યાં સુધી એ ફિલોસોફીનું ડે ટુ ડે એક્ઝિક્યુશન આપણા જીવનમાં થતો નથી, ત્યાં સુધી એ ધર્મ જ રહે છે, એ આધ્યાત્મ થતો નથી. વી આર વેરી રિલિજિયસ પર્સન. એઝ એ રિલિજિયસ પર્સન વી આર ફાઇન વિથ ઇટ, બટ વેન ઇટ કમ્સ ટુ સ્પિરિચ્યુઅલિટી, એ તો બધું કહે, બધા આપણાથી થાય એટલું કરવાનું, આ તો બધા બોલે. આ બધું બોલે, બધું પાલીએ તો આપણે ગ્રહ સંસાર છોડી દેવો પડે. લખ્યું ઘણું બધું છે. આ બધું જે વાંચન થાય છે, એ વાંચન જે આપણે કર્યું છે બધું પાળવા જઈએ તો આપણે કામ ધંધાથી નિવૃત્તિ લઈ લેવી પડે. આ જે મિસઇન્ટરપ્રિટેશન ઓફ ધ ફિલોસોફી ઓફ રિલિજન,
વેન એનું મિસઇન્ટરપ્રિટેશન થાય છે અને એક મિસકન્સેપ્શન એ ફિલોસોફીનું જ્યારે એનો અર્થનો અનર્થ થાય છે, એનું સાચો અર્થ સંદર્ભ પકડી શકતા નથી, ત્યારે આપણા મનમાં મૂંઝવણ ઊભી થાય છે. અને એ મૂંઝવણના કારણે આપણે ગેરસમજ ઊભી થાય છે. ગેરસમજના કારણે આપણા મનમાં અભાવ પ્રગટે છે. અભાવ પ્રગટે એમાંથી તર્ક પ્રગટે છે. તર્ક પ્રગટે છે એમાંથી એક જાતની વણકહી સૂગ કહીએ આપણે, બધું આપણે આ બધું આપ નથી કરવું. સત્સંગમાં બેઠા હોય આપણને કોઈ લેવા આવે તો બહાર ગાડીમાં બેસે, સત્સંગમાં ના આવે. આ બધું થાય, એક જાતની વણકહી સૂગ પેદા થાય. અને પછી ધીમે ધીમે એનાથી પોતે અંતર કરતો જાય, પછી એકલો થાય. અને પોતાના જીવનમાં જ્યારે કોઈ પણ પ્રકારની 5 રીતે તકલીફો થતી હોય, આપણે 5 પ્રકારની કસોટી ઈશ્વર કરતો હોય, આપણી દેહમાં રોગ પ્રગટ કરીને આપણી કસોટી થાય. અનએક્સપેક્ટેડ કોઈ રોગ થયું હોય એટલે માણસ સાયકોલોજીકલ પ્રેશરમાં આવે. પ્રોફેશનલ કોઈ કસોટી થાય, આપણી નોકરી ધંધામાં આપણે એક્સપેક્ટેડ વોલ્યુમ પર ન પહોંચતા હોઈએ તો ઇમ્બેલેન્સ થાય, એ પણ આપણને એક પ્રેશર થાય. ત્રીજું, સોશિયલી જે આપણે બધાને મળતા કરતા હોઈએ એમાંથી 2-4 પરિવાર સાથે આપણું અણબનાવ થાય. અને કોઈ પાર્ટીમાં ગયા છે અને ત્યાં 150-200 લોકો ભેગા થયા છે, એમાંથી 5-25 લોકો સાથે આપણને ન ફાવતું હોય, એમના આવવાથી આપણે કમ્ફર્ટેબલ ફીલ કરતા નથી. સોશિયલ એરર્સ પેદા થાય. ચોથું છે ફેમિલિયર ફ્લક્ચ્યુએશન્સ. આપસમાં 5 કે 6 કે 8 વ્યક્તિનું પરિવાર છે, વહુનું સાસુ સાથે ન બનવું, દીકરાનું પુત્ર સાથે ન બનવું, દીકરીનું એના પતિ સાથે નહીં બનવું, આ બધા જે ફ્લક્ચ્યુએશન્સ છે એ ફેમિલિયર ફ્લક્ચ્યુએશન્સ છે. અને 5મી કસોટી ઈશ્વર કરે છે ભાવાત્મક રીતે. ઇમોશનલ આપણે ઘણીવાર બ્રેકડાઉન થઈ જઈએ, પછી એન્ઝાયટી થાય, પછી પ્રેશર લો થાય, પછી હાઈ થઈ જાય બહુ વિચાર કરીએ તો, આ બધી ઇમ્બેલેન્સ થવા લાગે. આવું બધું જ્યારે 5માંથી કોઈ એક પ્રકારની એની કસોટી થાય ત્યારે ધીમે ધીમે ઈશ્વરમાં એને વિશ્વાસ બેસવા લાગે. જ્યાં સુધી એની પરીક્ષા નથી થઈ ત્યાં સુધી ઘણીવાર એ બહુ જ અલગ રીતે ધર્મને જોતો હોય છે. પણ જ્યારે ભગવાન એના જીવનમાં અમુક પ્રકારની પરિસ્થિતિ ઊભી કરે, પરિસ્થિતિના કારણે એને ભગવાનમાં પ્રીતિ થાય, એ ઉત્તમ પક્ષ નથી પણ સ્વીકાર્ય છે. પણ જ્યારે આપણે બધી જ રીતે આ 5 રીતે સ્વસ્થ હોઈએ અને આપણને ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થાય, પ્રસન્નતાપૂર્વક દર્શન કરવાની ઈચ્છા થાય, કીર્તન, સત્સંગ, પ્રવચન, ઘરે સેવા કરવાની, પ્રભુના માટે અલગ અલગ સામગ્રી સિદ્ધ કરવાની, શૃંગાર કરવાની, વસ્ત્રો ધરાવવાની, પ્રભુના વિશેની લીલાઓનું ચિંતન કરવાની, ગ્રંથો વાંચવાની, આ બધું જ્યારે આપણને કષ્ટ ન હોય ત્યારે આપણને આ બધું કરવાની ઈચ્છા થાય, ત્યારે સમજવું કે પ્રભુએ આપણી પસંદગી કરી છે. યમૈવ્રેષ વૃણુતે તેન લભ્ય નાયમાત્મા પ્રવચનેન લભ્ય. યમૈવ્રેષ વૃણુતે તેન, ભગવાન આપણું વરણ કરે છે. જ્યારે બધી રીતે આપણે સુખી હોઈએ ત્યારે ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થાય. એનો મતલબ કે હવે એ ચાહે છે કે તું મારો થા. બહુ સીધો સો એનો અર્થ છે. તો ધર્મ અને આધ્યાત્મનો મતલબ એ છે કે ધર્મ જે કહેવામાં આવ્યું તે છે અને આધ્યાત્મ જે કરવામાં આવે છે તે છે. બ્રીફ મેન્યુઅલ ઓફ યોગા એવી એક બુક આપને આપવામાં આવે. પેજ 1, પદ્માસન, ધનુષાસન, શીર્ષાસન, એના ચિત્ર 3 બનાવેલા હોય. એક પદ્માસનમાં, એક ધનુષાસનમાં, એક શીર્ષાસન. એના પિક્ચર એમાં મૂકેલા હોય 3. પછી એની નીચે A, B અને C. પદ્માસન એટલે શું? તો લેફ્ટ લેગને આવી કરવું, રાઈટ લેગને એના ઉપર મૂકવું, ધ્યાન મુદ્રામાં બંને વખતે હાથ ઘૂંટણીએ મૂકવા, સ્ટ્રેટ પોઝિશનમાં બેસવું, અને પદ્માસન. એમ પદ્માસનનું ડેફિનેશન આપેલું હોય.
પછી ધનુષાસન કેમ કરવું, શીર્ષાસન કેમ કરવું, એની વ્યાખ્યા એની નીચે લખેલી હોય, ડિસ્ક્રિપ્શન. હાઉ ટુ ડુ પદ્માસન, હાઉ ટુ ડુ, એનું ડિસ્ક્રિપ્શન લખેલું હોય. આપણે પહેલા આસનને જોઈએ, પછી એના ડિસ્ક્રિપ્શનને સમજીએ વાંચીને. આ ધર્મ છે, આનું નામ ધર્મ છે. પણ જ્યારે જે દેખાડવામાં આવ્યું છે, જે લખવામાં આવ્યું છે, તે પ્રમાણે પદ્માસનમાં જ્યારે આપણે બેસીએ, એનું નામ આધ્યાત્મ, એનું નામ સ્પિરિચ્યુઅલિટી છે. લખાયું છે તે પ્રમાણે આપણે ધનુષાસન જ્યારે કરી રહ્યા છે, પોતે જ્યારે આપણે એને કાર્યાન્વિત કર્યું, એનું નામ આધ્યાત્મ છે. શીર્ષાસન જે પ્રમાણે પિક્ચર બતાવવામાં આવ્યું છે ને જે પ્રમાણે એને ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે, તે પ્રમાણે માથું નીચે રાખી અને પગને આપણે ઊંચું કરીએ છીએ, જ્યારે એ આસન કરીએ છીએ, એનું નામ આધ્યાત્મ છે. અને ફક્ત વાંચીને, જોઈને, બંધ કરીને મૂકી દઈએ છીએ, એનું નામ ધર્મ છે. ધર્મ અને આધ્યાત્મ. તો ભગવદ્ ગીતા જે છે, જે ભગવાન શ્રી કૃષ્ણના મુખે ગવાઈ છે, ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય શાસ્ત્ર વિસ્તરૈ યા સ્વયં પદ્મનાભસ્ય મુખમ પદ્માદ વિનુસૃતા. જે ભગવાન પદ્મનાભના મુખારવિંદથી ખળખળાટ વહેતા જલસ્રોતની જેમ અનેક પ્રકારના રત્નોને, અનેક પ્રકારના પુષ્પોને, અનેક પ્રકારની વનસ્પતિઓને, અનેક પ્રકારની જીવનની જડીબૂટીઓને લઈને જે ભગવાન પદ્મનાભના મુખારવિંદથી વિનસ્ૃત થઈ છે, એ જે પવિત્ર ધારા છે, એ ધારાનું નામ શ્રીમદ ભગવદ ગીતા છે. યા સ્વયં પદ્મનાભસ્ય મુખમ પદ્માદ વિનસ્રતા ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય શાસ્ત્ર વિસ્તરૈ. ગીતાનું અધ્યયન કર્યા પછી કોઈ શાસ્ત્રના વિસ્તારની જરૂરત રહેતી નથી. ગીતાનું અધ્યયન કર્યા પછી, ગીતાને સમજ્યા પછી અને ગીતાના કન્ટેન્ટ્સને વિચાર્યા પછી, એને જીવનમાં મૂક્યા પછી, એનાથી મોટો જીવનનો કોઈ પણ હમણાં એક ચાઇનીઝ લેખકે મેન્યુઅલ ઓફ લાઈફ મેનેજમેન્ટ ઇઝ ભગવદ્ ગીતા, એ નામથી એણે એક ભગવદ્ ગીતા ઉપર એક ગ્રંથ લખ્યો છે, મેન્યુઅલ ઓફ લાઈફ, હાઉ ટુ મેનેજ હ્યુમન લાઈફ. એનું જે મેન્યુઅલ છે, એ ગ્રંથનું નામ ભગવદ્ ગીતા છે અને એના ઉપર એણે વ્યાખ્યા કરી છે. એ એથિસ્ટ છે, નિરેશ્વરવાદી છે. એટલે ઈશ્વરને, એટલે ભગવાન શ્રી કૃષ્ણને ઈશ્વર તરીકે એણે નથી જોયા, એક ફિલોસોફર તરીકે ભગવાનને બતાવે છે અને એની વ્યાખ્યા એમને એમના તરફ કરી છે. ઠીક છે, જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત તેને દેખી તૈસી. જેને ભગવાનમાં ભગવાન દેખાય છે એ ભક્ત છે. જેને ભગવાનમાં કેવલ એક વિભૂતિ મહાપુરુષ દેખાય છે એ ચાહક છે. અને જેને ભગવાનમાં કેવલ મનુષ્ય દેખાય છે એ સામાન્ય બિલકુલ મનુષ્ય છે. તો જે રીતે આપણે ભગવાનને જોઈએ છે, જે રીતે ભગવાનની શક્તિ કે એના સામર્થ્યને સ્વીકાર કરીએ છીએ, એ રીતે પ્રભુ આપણને અનુભવ કરાવે છે, એ રીતે પ્રભુ આપણને પોતાનું સ્વરૂપનું દર્શન કરાવે છે. ગીતાનો જન્મ વિષાદથી થાય છે, કારણ કે વિષાદ એ મનુષ્યના જીવનની અનસેડ સ્ટોરી છે. વિષાદને આપણે બહુ સહજ ગુજરાતીમાં કહેવું હોય, મૂંઝવણ ભર્યું વસવસો. આપણે કહીએ ને ગુજરાતીમાં, ભાઈ આ વાતનો મને બહુ વસવસો છે કે મારે આવું ન બોલવું જોઈતું ને મારાથી બોલાઈ ગયું. મારે બધાની સામે કોઈ દિવસ હાથ ન ઉપડે ને મારા દીકરા પર એવો ગુસ્સો આવી ગયો, મને બધા હતા ને મારો હાથ પછી એ થયા પછી જ્યારે આપણને વેદના થાય છે, કારણ કે જે આપણે કરીએ છીએ એને સુધારી શકાય છે, પણ જે બોલીએ છે એની અસર સામેવાળા વ્યક્તિના જીવન પર્યંત રહે છે. સતત પ્રભુ નામ સ્મરણ કેમ કરવાનું છે? કારણ કે બોલાયેલું જ અંતરમાં લખાય છે. કંઈક આપણાથી ખોટું કોઈના માટે થઈ ગયું છે તો એપોલોજાઇઝ કરી, સોરી કરી અને પછી પાછું આપણે ઉપર એની ડ્રેસિંગ કરીને પાછા વિટ્રાય કે આપણે પાછા જેવા હતા એવા થઈ જઈએ. પણ વિચારીને યાર તુચ્ચાર વાણી,
એ જે આપણે કહેવાય છે એમાં બોલતી વખતે બહુ જ ધ્યાન રાખવાનું છે. અને બોલતી વખતે ધ્યાન ન રખાયું એટલા જ માટે તો મહાભારત થયું. ये अंध का पुत्र अंध ही है, એક વાક્ય દ્રૌપદીનું જે સંપૂર્ણ મહાભારતનું કારણ બન્યું. ત્યારે હસ્તિનાપુરમાં લાક્ષાગૃહમાં જ્યારે સંપૂર્ણ આ પ્રકારે મહેલનું નિર્માણ થયું હતું અને તે પ્રમાણે દુર્યોધનને ત્યાં આમંત્રિત આપવામાં આવ્યું અને ઉપર અટારી પર ઊભા ઊભા જલને થલ સમજી અને થલને જલ સમજી દુર્યોધને પહેલો પગ મૂક્યો અને એને થલ સમજીને પગ મૂક્યો અને ત્યાં જલ હતું અને જેમ એ જલમાં દુર્યોધન પડ્યો અને પલળ્યો. બે રીતે ઈગો હર્ટ થાય આપણે, પડ્યો અને પલળ્યો. મનુષ્યના બે રીતે ઈગો હર્ટ થાય. એક, એણે જે એક્સપેક્ટ ન કર્યું હોય બધાની સામે એને કહી દેવામાં આવે તો એનો ઈગો હર્ટ થાય. અથવા તો બીજો ઈગો હર્ટ ક્યારે થાય કે એણે જે ન વિચાર્યું હોય એવું એનાથી થઈ ગયું અને કોઈએ નથી જોયું તો કોઈ ઈગો હર્ટ નથી થયું. કોઈ બાઇક પર જતો હોય દેશમાં અને બહુ સ્પીડમાં જતો હોય અને એ સ્કીડ થાય અને પડી જાય તો મેં જોયું છે નજરો નજર કે જે બાઇક પર પડી ગયો એ પડ્યા પછી એ ઊભો થયો, એને કપડાઓ ખંખેર્યા પણ એને ક્યાં વાગ્યું છે ને બાઇક ક્યાં પડી છે એ પછી જુએ, પણ મને કોણ કોણ જોઈ રહ્યું છે એ પહેલાં જુએ છે. મનુષ્યનો બે રીતે ઈગો હર્ટ થાય. અગર મેં જે મારાથી જે થઈ ગયું છે એ કોઈએ નથી જોયું તો મને કોઈ ઈગો હર્ટ થયો નથી, પણ મને અમુક રીતે મારા જોડે ન થવું જોઈએ અને એવું મારાથી થઈ ગયું અથવા મેં કરી નાખ્યું છે અને પછી બધાની સામે હું ખુલી ગયો છું, ઓપન થઈ ગઈ મારું રહસ્ય, તો મારો ઈગો હર્ટ થાય છે. બે પરિસ્થિતિમાં મનુષ્યનું ઈગો હર્ટ થાય છે. દુર્યોધનનો ઈગો હર્ટ થયો. એ વૈમનસ્યનું બીજ દુર્યોધનના હૃદયમાં દ્રૌપદીએ રોપ્યો છે.